7,000 થી વધુ સંતો કહી શકાય એ સંતો આદિવાસી વિસ્તારમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી પેલી બાજુનો વિસ્તાર એટલે છત્તીસગઢની જે બોર્ડર વાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક અલગ જગાવીરા છે. એમાં થોડું ઘણું મિક્સિંગ બી થયું છે, અલગ અલગ પંથોનું થોડું મિક્સિંગ થયું છે, પણ ગુરુ ગોવિંદની વાણી એ આપણા માટે એક અલગ જગાડેલી છે. અને એ અલગમાં આ કાલનો દિવસ જે છે એ તો એક ચમત્કાર રૂપે જ થયું છે કે આ એક અલગ જાગેલી છે એમ સમજી લો. આપણું કંઈ નક્કી નહોતું કે આટલી સંખ્યામાં આપણે ભેગા થઈશું કે આપણે આના પર ચર્ચા વિચારણા કરીશું, પણ કાલ સવારની અંદર જે બનેલી ઘટના કે સિમેન્ટનો કે કપચીનો રેતીનો ઘોળેલું તૈયાર માલ મય રેડ દેવાનો અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવાનું, આ જે છે એ ખરેખર એને કહેવાય સોર પ્રવૃત્તિ કહેવાય ને આતંકી પ્રવૃત્તિ કહેવાય જે રાતે કરી રહ્યા છે. એની જગ્યાએ હાલના ગુજરાત રાજ્ય સરકારના જે પંચાયત મંત્રી અને આપણા વિસ્તારના છે એમને ક્યાંક બે સમાજ વચ્ચેના ઘર્ષણની અંદર આવું કીધું કે કોઈકના ચઢાવા પર આવું કીધું કે અચાનક જ બારિયા બાજુથી આવતા જ્યાં આ મૂર્તિ મૂકવાની વાત થઈ કાલે બપોરે જ થઈ કે અહીંયા મૂર્તિ મૂકવી જ છે, એટલે જે માલ પડ્યો હતો એ માલને યથાવત રીતે યોગ્ય રીતે મૂકવાનું કામ ચાલતું હતું. એ વખતે ત્યાં બચુભાઈ ખાબર સાહેબ ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમને જે વાર્તાલાપ કરી એ તમામ જગ્યાએ વિડીયો ફરે છે, પણ એ વિડીયોની અંદર એમને એવું કીધું કે આ તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત છે એ આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. હવે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ શબ્દની અંદર આપણે આદિવાસી સમાજને તાકીને કીધું છે કે પાવડો ટીકા લઈને ઊભા એ ગુજરાત રાજ્યના છેવાડાના આદિવાસી ખેડૂતોને કીધું છે કે પછી ગુરુ ગોવિંદના ભક્તોને કીધું છે. એ મુદ્દા ઉપર અસર છે. આ ત્રણ વસ્તુ પર છે. પાવડો ટીકમ લઈને ઉભેલા ખેડૂતને કે છે કે આતંકવાદી છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યો છે, કે ગુરુ ગોવિંદનું સ્ટેચ્યુ મૂકવાનું આપણે જે કાલથી પ્રોસેસ ચાલુ કરી એને આતંકવાદી ગણાવે છે, કે પછી એમનું આપણે માનતા નથી એટલે આપણને આતંકવાદી ગણાવે છે. આ તમામ મુદ્દાઓને હાલની તારીખની અરજીની અંદર ટાંકી અને પોલીસ પ્રશાસનને આપણે આપવા જવાનું થશે થોડી વાર પછી. પણ જેમ આપણે બિરસા મુંડાને એક ભારતની અંદર દરેક રાજ્યોની અંદર એક યુવા ક્રાંતિની મિસાલ રૂપે દરેક જગ્યાએનું સ્ટેચ્યુ માનભેર મુકાયું છે, એ જ રીતે આવનાર સમયની અંદર ધાનપુર તાલુકાના તમામ ચૂંટાયેલા આગેવાનો તેમજ દરેક ગામની પંચોના આગેવાનો આની તમામની આમરાઈ એવી રીતે કે કરવું જ છે, પણ કયા સમયે કરવું છે અને ક્યારે કરવું છે, બને એટલું જલ્દી કરવું છે. કારણ કે આ જેમ જેમ સમય વીતતો જાય એમ એમ ઘણી જગ્યાએ જોયું છે યુવા છોકરાઓની અંદર એમ થાય હજુ નથી થયું. એટલે એ સમય થોડો વીતે એની પહેલા તમામ આગેવાનો એકવાર એવું લાગે તો ખાબર સાહેબને જાતે મળી આવવાનું કે ભાઈ મંત્રી સાહેબને અમે ફરી એકવાર આ મુદ્દો ઊભો થયો છે તો અમે મળવા માટે આવ્યા છીએ. તમામ લોકો સાથેનો સાથ સહકાર જોઈએ. અને અમે પણ અનુભવ્યું છે કે અમે ધાનપુરના પેલા વિસ્તારની અંદર પણ જઈએ જ છે જ્યાં કોળી સંખ્યા વધુ છે. કોળી સમાજની અંદર પણ સારા માણસો છે, એવા પણ વ્યક્તિઓ છે કે જે તે વખતે ગુરુજી થયા, શિક્ષકો થયા, આદિવાસી સમાજના છોકરાઓને પણ ભણાયેલા છે, એવા પણ કોળી સમાજના વ્યક્તિઓ છે. પણ આ જે બે સમાજની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરનારા ફક્ત અને ફક્ત 5 થી 6 એ અસામાજિક તત્વો છે. એ અસામાજિક તત્વોને અત્યાર સુધીમાં પોલીસે હજુ પણ ધરપકડ ના કરી અથવા એમને પકડી ના શક્યા. એ પોલીસ પ્રશાસનની બેદરકારી છે. એ આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આટલી મોટી સંખ્યાની અંદર આપણે કરીએ છીએ ત્યારે એમને એવું લાગે છે કે ક્યાંક પ્રશાસનની સાથે ક્યાંક અમારી ગૂંચવણ ઊભી થાય, ક્યાંક
સત્તાધારી માણસોની સાથે ગૂંચવણ ઊભી થાય. પણ એવું હજુ નથી વિચાર્યું કે જ્યારે અહીંયા બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂક્યું ત્યારે 5 થી 6 વ્યક્તિઓ જે દુકાનદારી હતા કે એ લોકો પોતાની નાની મંડળી બનાવી, અસામાજિક મંડળી. આખો કોળી સમાજ કેટલો વિસ્તરેલો છે, એ તમામ એની પેલી બાજુના વિસ્તારના તો બધા જ રાજી હતા કે હા, આવું એક વ્યક્તિ અમારા ત્યાં મૂર્તિ મુકાવી જોઈએ. અને આ 5 થી 6 અસામાજિક તત્વો એ ક્યાંક તંત્રની સાથે જોડાયેલા છે, અથવા તો તંત્રની ઘાલમેલમાં છે, અથવા તો શાસક પક્ષોની ઘાલમેલમાં છે. આવા જે અસામાજિક તત્વો છે એની પર કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. અને આટલો આદિવાસી સમાજ છે એની સામે આજે પોલીસ પ્રશાસન, SRP તમામ વસ્તુ મૂકવામાં આવે છે કે ક્યાંક મૂર્તિ ના મૂકી દે, ક્યાંક શાસક પક્ષોનું ખોટું ના દેખાઈ જાય. કદાચ એવું બને કે આ રાજ્ય મંત્રીનું ખોટું ના દેખાઈ જાય. અને ભૂલ તો સૌથી મોટી ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીની છે. એ સ્પષ્ટ રીતે એટલા માટે કહેવા માંગુ છું કે એને જે શબ્દનો ઉલ્લેખ કર્યો છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, આ શબ્દ આવનાર સમયની અંદર આપણી પેઢીને પણ નડી શકે છે. એ આપણે બધાએ નોટ લેવાની જરૂર છે. કારણ કે આજે રાજ્ય કક્ષાનો મંત્રી જો આવું બોલી જતો હોય કે આતંકવાદી પ્રવૃત્તિ કરે છે, આ નોટ શું તમને એવું લાગે છે 20 વર્ષ પછી સુપ્રીમ કોર્ટની અંદર આ પુરાવો સાબિત થાય કે જે તે વખતે રાજ્યમંત્રીએ આ ઉલ્લેખ કર્યો છે? એટલે મારા માનવા પ્રમાણે તેને માફી બી મંગાવી જોઈએ. મંજૂર કે નહીં? માફી મંગાવી જોઈએ આને જાહેરમાં. અરે જાહેરમાં નહીં, હંતાઈ નથી વિડીયો બનાવે પણ એ અમાર જોઈ સબૂત. કારણ કે આ ઉડી ચાલે. એને આજે આખા ભારત લેવલ પર એને પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય અને આવું બોલી જાય કે અહીં આતંકવાદી પ્રવૃત્તિ થાય છે. આ તદ્દન ખોટી વસ્તુ છે. અને આ બહુ પ્રી પ્લાન સાથે ચાલતું હોય છે. એવું નથી કે આ ઈવને મનમાં ભડાસ નીકળી ગઈને બોલી ગયા, એવું નથી. આ બુદ્ધિશાળી હોય તો જ એ રાજ્યમંત્રી બન્યો છે. એટલે એ જેને 10 વર્ષ પછીનું વિચારી રહ્યો છે કે હમણાં કોણ પછી અસર થાય, આ હમણાં કોણ પછી અસર થાય. અહીં આ જ જગ્યા ઉપર કમલેશ ડોડિયાર આવેલા વિધાયક, અને એ હું બોલીને ગયેલા, એ તમને ધ્યાન છે કે ધોળા પથ્થર બોલીને ગયેલા કે ધોળા પથ્થર ની અહીં અસર છે એમ બોલીને ગયેલા. રતનમહાલ ખાણ ખનીજ નો ખજાનો છે એમ બોલીને ગયેલા. એ હુંકા બોલીને ગયેલા. કદાચ તમે લાસ્ટ સંસદની અંદર સંસદના કાગળિયાઓમાં હાલના આપણા સંસદ જસવંતભાઈ ભાભોર સાહેબ એમને સંસદની અંદર એક કાગળ મૂક્યો હતો. એ કાગળની અંદર દાહોદ જિલ્લાની અંદર મારી જોડે પેપર કટિંગ છે, દિવ્ય ભાસ્કરનું છે. દિવ્ય ભાસ્કરનું છે. અહીંયા કોઈ પેપરમાં આને આપવા રેડી હતું નહીં. એટલે ગાંધીનગરના દિવ્ય ભાસ્કર પેપરની અંદર મેં એનો લેખ આપ્યો હતો. અને એ લેખમાં એવું હતું કે આપણા ભાભોર સાહેબ અહીંયા દાહોદ જિલ્લાની અંદર ક્યાંક સોનું મળે છે કે નહીં જમીનની અંદર, કે ક્યાંક એવો ખનીજના પથ્થરો મળે છે કે નહીં. ખનીજના પથ્થરો એટલે અથવા તો સફેદ પથ્થર, આપણે જે અહીંયા તમે ધાનપુર ઘાટો ચડો ને એની અંદર લાલ પથ્થર છે, ખબર છે તમને? પુષ્પા ભાવના પિક્ચર ભરે એમાં લાલ તમે ચંદન ભાર્યો, પણ આપણા ત્યાં લાલ પથ્થર છે. એ લાલ પથ્થર એ મેંગેનીઝની અંદર સૌથી મોટી માત્રા છે. એ આ બધું હોદવાનું કામ હાવ કરતા હોય તો તમારે સમજવાનું કે એ જો નીચે 2 ગજ જમીનની નીચે ધોળો પથ્થર જો આખા ગામમાં મળી ગયો તો ઉપરના શું ગણવાના, એ હમણાંથી કહી દો. વાત સમજો છો કે? એટલે આ બધી રણનીતિ બહુ એડવાન્સ ચાલતી હોય છે, એ આપણે સમજવી પડે. એટલે આ એક સામાન્ય બોલાયેલો શબ્દ એના મુખે નીકળી ગયો, એને હારો માણસો હે કે નીઓ હે કે એની બુદ્ધિ વધારે દોડાવી હે, પણ આવનાર સમયની અંદર આપણા સમાજને ખૂબ નડતર રૂપ શબ્દ બોલ્યો છે. એટલા માટે આ શબ્દનો સખત રીતે વિરોધ કરીએ છીએ. એ શબ્દનો વિરોધ કરીએ છીએ, બોલનાર વ્યક્તિનો વિરોધ કરીએ છીએ. અને ફરી કે આ મારાથી ભૂલ થયેલી છે કે મારે આદિવાસી સમાજ એ મારો પોતાનો સમાજ છે એમ બોલવું પડશે. અને આ જે આતંકવાદી પ્રવૃત્તિ નહોતા કરતા, પણ હું મારા એક ગુસ્સાના આવેશમાં આવીને આ શબ્દ હું બોલ્યો છું, જે ખરેખર ખૂબ મને ખુદને નિંદનીય લાગે છે. એવું એ જાતે બોલે તો આ શબ્દ પાછો જાય, નહીં તો 20 વર્ષ પછી એ રાજ્ય સરકારમાં અને રાજ્યસભામાં સંસદ સભામાં આ નોટિફાઈડ શબ્દ થઈ જશે કે જાહેર માર્ગ પર બોલેલા વ્યક્તિ છે. એટલે આ સામાન્ય વસ્તુ નથી. એટલે ગુરુ ગોવિંદની મૂર્તિ તો મુકાશે ને મુકાશે. એ શબ્દ આપણે બિરસા મુંડા ભગવાન માટેની મૂર્તિ હતી ત્યારે પણ આપણે બોલ્યા હતા, પણ ત્યારે આવા કોઈ અપશબ્દનો ઉલ્લેખ નહોતો થયો. પણ હવે થયો છે તો આપણે એક સાથે 2 વસ્તુને ધ્યાનમાં લેવી પડશે કે આપણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરતા નથી.
અને ગુરુ ગોવિંદ ચોક એટલા માટે બનાવીએ છીએ કે જે સૌ પ્રથમ ભગત આંદોલન અથવા તો ભગત ચળવળ શરૂ કરનાર અને જેની ભક્તિની શરૂઆત જે આપણા ધનપુર ઘાટાના વિસ્તાર રાંગેણ ઘાટીથી થઈ હતી, તો એવા વ્યક્તિની મૂર્તિ અમને જો ના મૂકવા દેવામાં આવે અથવા તો શાસન પ્રશાસનથી ક્યાંક નડતરૂપ બને, વ્યવસ્થાની અંદર અમે રહીશું, આવેદન અમે આપીશું, પણ ત્યાર પછી તમે આને સુપ્રીમ કોર્ટમાં જાઓ, તમારે મૂર્તિ મૂકવી હોય, હાલની તારીખની અંદર અમે પોલીસ પ્રશાસન સાથે વાત કરી એ દરમિયાન કે તમને ના મૂકવા દે તો તમારે આના માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડે. એટલે એ વખતે સ્પષ્ટ પણ કહી દીધું છે કે આના માટે અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ નહીં, આ અમે મૂર્તિ મૂકીને જ રહીશું અને મૂકીશું જ. હા, આવેદન આપી દઈશું અને ત્યાર પછી અમારા આગેવાનો જેટલા પણ છે અહીં એ તમામ આગેવાનો અને સત્તાધારી માણસો છે એમની સાથે એક બીજા વાર્તાલાપ કરી લે, ક્યાંક બધાનો મનમેળ થઈ જાય, સામાન્ય નાગરિકનો, સામાન્ય આપણા જે આખા આદિવાસી સમાજનો અને જે ચૂંટાયેલા સભ્યો છે અને જે સત્તા પક્ષ છે એમની વચ્ચે ક્યાંક સુમેળ થઈ જાય અને અમને અમારી મૂર્તિ શાંતિથી મૂકવા દેવામાં આવે એવી અમારી આગેવાનોને પણ સર્વને ફરજ છે. તો આ મારી વાત છે. અને હમણાં એક અરજી તો બનાવી જ દેવાની, જે પોલીસ પ્રશાસનને આપણે આપવી જ પડશે. પોલીસ પ્રશાસનને આપ્યા પછી 10 દિવસ તો આપણે અરજીની રાહ જોઈશું. એ અરજીની રાહ જોયા પછી વેરીફાઈ રૂપે આપણે અહીંથી જ આયોજન સમિતિ બનાવીએ અને આયોજન સમિતિ રૂપે આનો જવાબ તો આપણે માંગીશું અને આ વારે ઘડી આના માટે ભેગું થવું પડશે. કારણ કે આ એક જે શબ્દ છે ને, એ શબ્દને રબર હોય તો એકવાર ભૂસાઈ જાય, સમજી ગયા કે આ શબ્દ એને મગજ પર મારેલો છે. એ તમને હમણાં એમ લાગે, આવનાર સમયની અંદર આ શબ્દ આખા વિસ્તારને આબુથી ઉમરગામ સુધી આ લાગુ થાય એની પહેલા આ શબ્દનો જવાબ આપવા માટે તમામે તૈયાર રહેવું પડશે. અને આના સારું આખા ધનપુર ખાતાના જનજાગરણ કરવું પડે તો બી બધા તૈયાર થવું